સાબરકાંઠામાં એક મોટી ઘટના સામે આવી છે। સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતો અને પશુપાલકોએ હંગામો મચાવ્યો હતો। પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ કર્યો હતો। રોડ પર બેસીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। પશુપાલકોએ ડેરી સામે 25% સુધીનો ભાવફેર ચૂકવવા માંગ કરી છે। ખેડૂતોના ટોળા ઉમટતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતા। આ ઉપરાંત 30 થી વધુ પશુપાલકોને રાઉન્ડ અપ કર્યા હતા। પોલીસે પશુપાલકો પર લાઠીચાર્જ કરીને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા। આ અથડામણમાં પોલીસના 4 કર્મચારીઓને ઈજા પહોંચી હતી। આ ઉપરાંત 8 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। પશુપાલકોએ હિંમતનગર અને તલોદ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો। પશુપાલકોએ બંધ કરેલા મુખ્ય માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે। પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25% જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે।